હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો આજે હું તમારા માટે લઈને આવી છું દિવાળી કે સાતમ આઠમના તહેવારોમાં બનાવી શકાય એવી ફરસી પૂરીની રેસીપી. બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ એવી પોચી ફરસી પૂરીની રેસીપી બનાવવા માટે તમારે મારો વિડીયો છે એ પૂરેપૂરો જોવાનો છે. તો એના માટે અહીં મેં 2 કપ જેટલો મેંદો લીધો છે. હું આ ફરસી પૂરી છે એ મેંદામાંથી જ બનાવું છું, કેમ કે મેંદાની જે ફરસી પૂરી બને છે એનો ટેસ્ટ છે એ એકદમ સરસ આવતો હોય છે. ત્યારબાદ એમાં રવો એડ કરી દેવાનો છે. જો તમારી પાસે રવો ન હોય તો મેં આ રીતે જે મારી પાસે સૂજી હતી એને મિક્સરમાં થોડી પીસી લીધી છે અને એ લઈ લીધું છે. ત્યારબાદ એમાં 3 મોટા ચમચા, જે આપણે સર્વિંગ ચમચા છે એ વાપરતા હોઈએ છીએ, એ 3 મોટા ચમચા છે એ ઘી લેવાનું છે, દેશી ઘી. અને ત્યારબાદ એમાં 1 ચમચી તેલ એડ કરવાનું છે. તમે ઘી અને તેલનું જે મિશ્રણ છે એ બંને ઇક્વલ પણ લઈ શકો. 2 ચમચા ઘી અને 2 ચમચા તેલ એમ પણ લઈ શકાય. હવે બધી વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે લોટને શેકી લેવાનો છે. આપણે આમાં મોણ છે એ આ રીતે નાખી અને એને શેકી લઈશું. તો એમાંથી જે ફરસી પૂરી બને છે એ ખૂબ જ એવી ટેસ્ટી અને એકદમ ફરસી બનતી હોય છે. તો 8થી 10 મિનિટ માટે એને એકદમ લો ફ્લેમ ઉપર શેકી લઈશું. મીડિયમ ફ્લેમ પણ આપણે નહીં કરીએ, એકદમ લો ફ્લેમ ઉપર શેકીશું એટલે લોટ છે એ સરસ એવો શેકાઈ જશે. તો આ રીતે 8થી 10 મિનિટ પછી તમે આ રીતે એને હાથ લગાવીને ચેક કરશો તો લોટ છે એકદમ ગરમ નથી લાગતો. એટલે આપણે લો ફ્લેમ ઉપર એટલા માટે જ શેકીએ છીએ, બહુ લોટ ગરમ પણ નહીં થાય. હવે આપણે મોણ છે એ ચેક કરી લેવાનું. આ રીતે મુઠ્ઠી પડતું મોણ છે એ હોવું જોઈએ. જો મોણ ઓછું લાગે તો આપણે ઉપરથી તેલ કે ઘી ગમે તે એક એડ કરી શકીએ. ત્યારબાદ એમાં 1 ટેબલસ્પૂન જેટલો મરીનો ભૂકો એડ કરી દેવાનો છે. આ મરીનો ભૂકો છે મેં ખાયણીમાં ખાંડીને એડ કર્યો છે, એકદમ એનો ફાઇન પાવડર નથી કરી નાખવાનો. ત્યારબાદ એમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરી દેવાનું છે. એને પણ થોડું ખાયણીમાં ખાંડી લીધું છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી જે ડ્રાય સામગ્રી છે એને હાથ વડે પહેલાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે એનો પાણી વડે લોટ બાંધવાનો છે, જેથી બધી સામગ્રી સરસ એવી લોટમાં ભળી જશે. હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ છે બાંધી લેવાનો છે. આપણે લોટને શેક્યો છે એટલે લોટમાં પાણી છે એ મેં નોર્મલ પાણી જ લીધું છે. પણ જ્યારે તમે લોટને શેક્યા વગર લો અને તમારી ફરસી પૂરી બરોબર ન બનતી હોય તો તમે સહેજ હુંફાળા પાણીથી લોટ બાંધશો તો તમારી ફરસી પૂરી છે એકદમ સરસ બનશે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ છે એ મેં તૈયાર કરી લીધો છે. અને લોટ છે થોડો એવો મીડિયમ કઠણ એવો લોટ છે એ બાંધવાનો, કેમ કે આપણે સૂજી એડ કરી છે એટલે હજી એને આપણે રેસ્ટ આપશું તો સૂજી છે એ પાણી છે એબ્ઝોર્વ કરી લેશે. તો આ રીતે ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો આપણો લોટ છે થોડો કઠણ થઈ ગયો છે અને ફરીથી આપણે એને થોડો આ રીતે મસળી લેશું. આ ફરસી પૂરી છે એમાં તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેંદાના લોટમાંથી ફરસી પૂરીનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવતો હોય છે. તો આ રીતે આપણે લોટ છે એ સરસ એવો મસળી લીધો છે. હવે એમાંથી મોટી સાઇઝના લુવા તૈયાર કરી લેશું અને આપણે એની એક થોડી મોટી એવી રોટલી વણી દઈશું અને બાકીનો જે લોટ છે એને ઢાંકી દઈશું જેથી એ સુકાઈ ન જાય. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે મીડિયમ થીક એવી, બહુ પતલી પણ નહીં વણીએ અને એકદમ જાડી પણ નહીં વણીએ, એ રીતની રોટલી છે એ આપણે તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો મીડિયમ થીક એવી રોટલી છે એ વણી લીધી છે. હવે હું આ રીતે એક વાટકો લઈ અને એને ગોળ એકદમ સરસ શેપ આપી દઈશ. તો એનાથી બધી પૂરી છે એક સરખી અને એક જ સાઇઝની બનીને રેડી થશે. આ રીતે વાટકાથી શેપ આપ્યા બાદ આપણે જે બાજુનો લોટ છે એ લઈ લેશું. ત્યારબાદ એમાં કાંટા ચમચી અથવા તો ચાકુની મદદથી આ રીતે ઉપર થોડી ઇમ્પ્રેશન આપી દઈશું. એનાથી પૂરી છે એ તળતી વખતે ફૂલાશે નહીં અને એની ડિઝાઇન પણ ખૂબ સરસ આ રીતે લાગતી હોય છે. તો આ રીતે આપણે રેડી કરી લેવાનું અને એને રાખી દઈશું. હવે બધી પૂરી છે આ જ રીતે આપણે તૈયાર કરી લેશું. જો તમે આ રીતે ફરસી પૂરી લોટ શેકીને બનાવશો તો એકદમ એવી ખસ્તા ફરસી પૂરી બનીને રેડી થતી હોય છે. તો એકવાર આ રીત છે જરૂરથી ટ્રાય કરજો
અને તમારી ફરસી પૂરી કેવી બને છે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આ રીતે બધા લોટમાંથી પૂરી છે એ મેં રેડી કરી લીધી છે અને મેં આ રીતે કોટનના કપડા ઉપર એને રાખી દીધી હતી. એટલે થોડી એવી સુકાશે તો તળવામાં પણ ઝડપથી એ થઈ જતી હોય છે. હવે તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. આ રીતે આપણે એને ચેક કરી લેશું. થોડો લોટ છે એડ કરીશું. જો ધીમે ધીમે સરસ એવો લોટ છે ઉપર આવી જાય તો પૂરી માટેનું તેલ છે એકદમ સરસ ગરમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે બધી પૂરી છે એને તળી લેશું અને એને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે તળી લેવાની છે. આ રીતે 6 થી 7 પૂરી એડ કરી અને એને આપણે બંને સાઈડ સરસ એવી પલટાવી અને કાચી ન રહે એ રીતે આપણે એને તળી લેવાની છે. બંને સાઈડ પલટાવતા જઈશું જેથી બંને સાઈડ સરસ એવી થઈ જશે અને એને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને તળી લેશું. વચ્ચે વચ્ચે આપણે ફ્લેમ છે એ મીડિયમ પણ કરતા જઈશું અને ત્યારબાદ એને લો કરી લેશું. તો મેંદાની પૂરી છે એટલે અંદરથી થોડી કાચી પણ નહીં રહે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું અને આ જ વેથી આપણે બધી પૂરી છે એ તળી લેવાની છે. આ પૂરીને તમે 1 મહિના માટે એરટાઈટ ડબ્બામાં ભરીને રાખશો તો સરસ એવી જ ક્રિસ્પી રહેતી હોય છે. તો આને તમે ચટણી છે કે ચા સાથે ખૂબ જ સરસ લાગતી હોય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ પોચી એવી પૂરી બનીને રેડી થઈ છે. જો મિત્રો તમને મારી રેસિપીના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આ મારી વાનગીને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.